ભલે દેખી ન શકતા હોય. આપણે બાપુ 3 વર્ષથી આવ્યા છે, દયાળ બાપુ આંખે ઓછું દેખાય, પણ અમે વયા જાય બધા ક્યાંય તો બાપુ હોય તેને બાપુ બેટા એક ચીજ કોઈ લઈ ન શકે. લઈ શકે એક સાધારણ વ્યક્તિના, જેને સાધારણ વ્યક્તિ, બાપુ તો મહાન છે, પણ સાધારણ વ્યક્તિ માનો તેની હાજરીમાં કોઈ કાંઈ લઈ જોય તો ભગવાન, આ કુદરત, જેને ઈશ્વર કહો, જેને પરમેશ્વર કહો, જેને પરમાત્મા કહો, એ જગત ચલાવ્યું, જગત બનાવ્યું, એના જગતની કાંઈ પડી નહીં હોય. શામજીભાઈ, તમે ઘર બનાવ્યું પછી એમાં રહ્યો છો કે ભાગી ગયા? તો ભગવાનને હું ભીડ પડી તો જગત આખો કાંઈ પતો જ નહીં. કોઈ ઢૂંઢ થાય બધું વાગે કરી, કોઈ જાય બનાવે વાસ કરે, जो व्यापक रूप पहचान लिया तो ब्रह्म का बंधन तोड़ दिया. ये शीघ्र कहे गुरुदेव दिया मेरा मोह का बंधन टूट गया. मेरे प्यारे भाई बहन, भगवान ने मंदिर में हूँ भीड़ पड़ी કે બધું મૂકીને ભાગી ગયા. અહીંયા કીએ શું તમે ભગવાનનો ભાવ જાગ્યો ક્યાંથી? પેલા એ કહ્યું. ડોક્ટર હોય ને પૂછે કે આ રોગ તમે શું ખાધું, શું પીધું, એમ કે ભૂલ કરી છે ને કા થાય. એમ ભગવાનની બાબતમાં તમને ભાવ જાગ્યો, એનું કારણ શું? એનું કારણ છે જીવન બાપા કે ભાઈરા વિના ભગવાન ઉપર ભાવ થયો કેમ ભાઈ? ભાઈરા વિના ભગવાન ઉપર ભાવ થયો કેમ ભાઈ? દેવાનંદ કે સુરત વાળા શામજીભાઈ છે એક નવાય. આજે અમારે અંધારી આવવાના હતા. મધુબેન કહેતા હતા અંધારીભાઈ આવશે, અંધારી બાપા આવશે. તમને એકબીજાને ભાવ થયોનું કારણ? ગમે ત્યાં આપણે એકબીજાને મળીએ એટલે દોડી ભેગા થઈએ, હાથે હાથ મિલાવી. બલરામભાઈ ત્યાં ભગવાનને ભાઈરો નથી ભાવ થયો કે આમાં હિન્દીમાં ગુજરાતી નો આવે. પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ 10-12 વર્ષ રહ્યું ને ત્યારે બધા રાજ્યોમાં પ્રચાર કર્યો, ગુજરાતી નથી. દેખા વિના પેખા વિના, એટલે જોયા વિના જાણ્યા વિના ગુજરાતીમાં હતી. देखा बिन देखा बने ने की कभी मुलाकात तो भाव हुआ कहते भगवान का यही बता दो बात. तो भाव क्यों छे? आया मैंने भाव થાય ને. અને રામાયણની ચોપાઈ પણ સાબિતી આપે છે. મહાદેવ બાપાએ રામાયણ બહુ વાંચેલ છે. બિન દેખે ન હોય પ્રતીતિ, બિન દેખે ન હોય પ્રતીતિ, बिना प्रतीति होय नहीं प्रीति, बिना प्रीति न होय प्रतीति. प्रतीति माने विश्वास, प्रीति माने प्रेम. જોયા વિના જાણ્યા પ્રેમ થાય તો તમને બધાને ભગવાનનો ભાવ છે કે નહીં? રેખાબેન ઊભા થાવ. તમને ભગવાન ઉપર બેટા ભાવ છે કે નહીં? ભાઈઓ બેહી જાઓ. એક જ બેનો બધી બેનો કે ભગવાન પર તો ભાવ હોય ને. અમે અહીંયાથી નર્મદા પણ આવીએ કે ભગવાન પર તો ભાવ. હા, દેવાભાઈ નો એને સંશોધન કરું, મંથન કર્યું. આ તો જગત એને ભગવાન કે એની વાત આવી રહી. देखा नहीं देखा नहीं की कभी तो भाव कैसे भगवान यही बता दो बात. હવે ભાવ કેમ થયો એ બાબતનું અમારે રાજુભાઈ ભજન બોલે છે. બહુ મીઠા મધુરા કંઠ છે. હરિને ભજતા, હરિને ભજતા હજી રે કોઈની લાજ, હે જ તારે નથી અમે જાણી રે. હે જેની સુરતા હોય સાંભળ્યાની સાથ, હે વધે છે એમ વેદવાણી રે. આ
આ વાણી